હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12થમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, આજનો લેક્ચર નંબર 5. લાસ્ટ લેક્ચરમાં આપણે જાતિ વિસ્તારના સંબંધો વિશે માહિતી મેળવી ગયા. આજનો આપણો ટોપિક છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. બરાબર, ઇન શોર્ટ, જૈવ વિવિધતા છે એ નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ, એને અનુલક્ષીને જોવા જાઓ તો એ બે વચ્ચે શું સંબંધ છે અને શું મહત્ત્વ છે એના વિશેની માહિતી આપણે અહીંયા આ ટોપિકમાં મેળવીશું. ચલો, તો આપણો ક્વેશ્ચન રહેશે, જૈવ વિવિધતાની નિવસન તંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે, અથવા તમને એમ કહે છે નિવસન તંત્ર અને જૈવ વિવિધતા વચ્ચેનું મહત્ત્વ અથવા એ વચ્ચેનો સંબંધ દર્શાવો, તો આ ટોપિક લખવાનો રહેશે. પહેલાં તો ખાસ તમને કહે છે કે જાતિની સંખ્યા, એટલે જ આપણે જેને જૈવ વિવિધ્ય અથવા જાતિ વૈવિધ્ય કહીએ છીએ. બરાબર, અને નિવસન તંત્રની કામગીરી, નિવસન તંત્ર કઈ રીતે કામ કરે છે. પહેલાં તો નિવસન તંત્ર શું એ વિશે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ સમયે, કોઈ ચોક્કસ સમયે કોઈ એક એરિયા, એના અજૈવિક અને જૈવિક પરિબળો અને સંયુક્ત રીતે એ બે વચ્ચેની જે આંતરક્રિયાઓ છે એને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી, આ બંને બાબતો પરસ્પર આધારિત છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા હજુ આપણને પરિસ્થિતિવિદો પાસેથી મળી નથી ચોક્કસ. છતાં પણ જ્યારે પણ આપણે એના વિશેનો જે અભ્યાસ થયો છે, જે વૈજ્ઞાનિકોએ થોડું એના વિશે કાર્ય કર્યું છે, એ સમજવા આપણે પ્રયત્ન કરીએ. પરિસ્થિતિવિદો ખાસ કોઈ કન્ક્લુઝન પર આવ્યા નથી, એટલે એના વિશેની કોઈ ખાસ થિયરી નથી. બરાબર છે, પરંતુ અમુક ઉદાહરણો સાથે નિવસન તંત્રની જે વિવિધતા પર અથવા જે વિવિધતામાં ફેરફાર થાય તો એની નિવસન તંત્રની કાર્યપદ્ધતિ પર શું અસર થાય છે એનું આપણે થોડુંક જે પણ સંશોધન થયું છે એ સમજવા પ્રયત્ન કરીએ. બરાબર, ફાઇનલ કોઈ થિયરી હજુ સમજાવેલી છે નહીં. ચલો, પહેલાંની માન્યતા એવી હતી, એવું કહે છે કે વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા એ ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતાં વધુ હોય છે. વાક્ય સમજો કે કોઈ એક એરિયા છે કે જેમાં વધુ જાતિઓ છે, કોઈ એક બીજો એરિયા છે કે જેમાં ઓછી જાતિ છે. તો એમ કહે છે કે આ વધુ જાતિ ધરાવતા જે સમુદાયો છે એ વધુ સ્થિર જોઈ શકાય. હવે સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી અહીંયા કોને અનુલક્ષીને કહેવા માગે છે, બરાબર, એ પહેલાં સમજશો તો આ આખું વાક્ય એક આપણે સમજવા પ્રયત્ન કરીએ. જ્યારે પણ અહીં સ્થિરતા, ઇંગ્લિશમાં જેને સ્ટેબિલિટી કહે છે, સ્થિર રહેવું, તો એ કોના સંદર્ભે છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ નિવસન તંત્રને અનુલક્ષીને તમે સ્થિરતાની વાત કરો છો તો એ સ્થિરતા એની પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતાના સંદર્ભે હોય. જે અને પ્રોડક્ટિવિટી, એને તમે નેટ પ્રોડક્ટિવિટી આગળ તમે નિવસન તંત્ર વિશે ભણાવશો તો તમને ખબર હશે, અથવા તમે કોઈ ચોક્કસ સમયગાળામાં કેટલું ઉત્પાદન થાય છે ત્યાં, બરાબર છે, એને જો તમે એ એરિયાની પ્રોડક્ટિવિટી અથવા ઉત્પાદકતા કહો તો સામાન્ય રીતે તમે વાર્ષિક ઉત્પાદકતા એટલે 12 મહિના, એક વર્ષમાં એની પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં શું ફેરફાર થયો એ જો તમારે જોવો હોય તો અહીંયા તમને એક વાક્ય જે દર્શાવ્યું છે એ આ રીતે છે કે ધારો કે કોઈ બે એરિયા છે, કોઈ એક એરિયા છે, કોઈ એક બીજો મોટો એરિયા છે. આપણને ખબર જ છે કે એરિયામાં વધે છે એમ જાતિઓની સંખ્યા વધે છે. ધારો કે અહીંયા 50 જાતિ છે, બરાબર, અહીં ધારો કે 80 જાતિ છે. તો સમજી શકાય કે અહીંયા જાતિ વિવિધતા અથવા જાતિઓની સંખ્યા અહીંયા ઓછી છે, અહીંયા જાતિઓની સંખ્યા વધારે છે. હવે સ્થિરતાની વાત કરે છે ત્યારે સમજો કે અહીંયા આપણે સ્થિરતા, ઉત્પાદકતા અથવા પ્રોડક્ટિવિટીને અનુલક્ષીને લીધી છે. તો અત્યાર સુધી એમ કહે છે કે પરિસ્થિતિવિદો એવું માનતા હતા કે વધારે જાતિ ધરાવતો સમુદાય, તો આપણા માટે કયો સમુદાય થયો આ, એ ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતાં, એટલે આના કરતાં વધુ સ્થિર વલણ દર્શાવે, એમાં સ્થિરતા વધુ હોય. રીઝન શું? જુઓ કે અહીંયા ઘણી બધી જાતિઓ છે
એરિયા ઓલરેડી આપણે કીધું કે જેમ કવર મોટો થઈ ગયો છે, પછી એમાં ધારો કે 12 મહિના એટલે કે યરલી, વર્ષથી વર્ષ સુધી જો તમે એની પ્રોડક્ટિવિટી સ્થિરતા જોવા જાઓ તો 12 મહિના પછી પણ અહીંયા ખાસ કોઈ નવી જાતિ ઉમેરાય નહીં. જ્યારે આ એરિયા નાનો છે, સમજજો, એમાં નાના મોટા એરિયા તો જવા દો, ચલો આપણે અહીંયા એરિયાના વાઇઝ નથી જોતા, ખાસ ધ્યાન રાખો કે આપણે અહીંયા માત્ર ધારો કે સંખ્યા વાઇઝ, ધારો કે અહીંયા 80 છે તો વધુમાં વધુ ઉમેરાવાની શક્યતા કેટલી રહે? ચલો એક્સ્ટ્રા નવી ધારો કે ઉમેરાય તો બહુ તો 5 એક ઉમેરાય. અહીંયા ઓછી છે તો એવું થાય કે બીજી વધારે નવી ઉમેરાઈ શકે, તો અહીંયા કદાચ 25 એક નવી ઉમેરાઈ શકે. તો અહીંયા શું થયું? જાતિ વૈવિધ્ય વધ્યું છે, જાતિની સંખ્યા વધી, બરાબર. તો શું થાય? તો એની ઉત્પાદકતા જે સ્થિરતા હતી એટલી સ્થિર નહીં રહે, આમાં ચેન્જીસ વધુ થશે, ફેરફારો વધુ થશે. જ્યારે આમાં શું હશે કે બહુ જ ઓછી જ જાતિ ઉમેરાઈ છે એટલે એની પ્રોડક્ટિવિટી અને સ્થિરતા જેવી હશે એવી જ રહેશે, એટલે બહુ ચેન્જીસ આવશે નહીં. અને બહુ ચેન્જીસ નહીં આવે એનો મતલબ કે એ કેવું છે? વધુ સ્થિર હોય છે. સમજાય છે? વાક્ય ફરી એરિયા વાઇઝ નહીં જઈએ તો પણ અહીંયા આપણે એરિયાના અનુલક્ષીને જોતા જ નથી, પરંતુ માત્ર તમને દર્શાવવા માટે કે કોઈ એક જગ્યાએ વધુ જાતિ છે, કોઈ જગ્યાએ ઓછી જાતિ છે. તો વધુ જાતિ ધરાવતા સમુદાય કરતાં ઓછી જાતિ ધરાવતો સમુદાય એમાં ચેન્જીસ વધારે રહે, એટલે વધુ જાતિ ધરાવતો સમુદાય એ ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતાં વધુ સ્થિર રહે, કારણ કે આમાં ચેન્જીસ ઓછા રહે છે. સમજી શકાય છે? સમય દરમિયાન એમાં, અને હંમેશા સ્થિરતા, સ્ટેબિલિટી આપણે ઉત્પાદકતાને અનુલક્ષીને જ લઈએ છીએ, એટલે તમને આ વસ્તુ આ રીતે દર્શાવેલી છે. આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ તમને એવું કહે છે કે સ્થિરતા પર કયું પરિબળ અસર કરતું હોય છે, બરાબર. કોઈ સમુદાય ધારો કે સ્થિર સમુદાય છે એમ કહીએ છીએ, વધુ સ્થિર સમુદાય છે, તો સ્થિર સમુદાય હોવા માટે કયા 3 પરિબળોને કારણે એ સમુદાય સ્થિર રહેતો હશે એવું અહીં તમને દર્શાવે છે. તો પહેલો પોઈન્ટ સિમ્પલી સમજજો. પહેલો પોઈન્ટ એમ કહે છે કે કોઈ પણ સમુદાય સ્થિર છે તો એની ઉત્પાદકતાને અનુલક્ષીને પ્રોડક્ટિવિટી એ પણ વધુ સ્થિર હશે, બરાબર. ઇન શોર્ટ, એની ઉત્પાદકતામાં વધુ ફેરફાર થતા ન જોવા જોઈએ. એની પ્રોડક્ટિવિટી સામાન્ય રીતે અહીંયા જ્યારે પણ આપણે ઉત્પાદકતા લઈએ છીએ એ વર્ષે વર્ષે એમાં થતો ફેરફાર, બરાબર. તે એક સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતા વર્ષે વર્ષે એમાં ઘણો ફેરફાર ન થતો હોય, એ સ્થિર રહેતી હોય, પ્રોડક્ટિવિટી સ્થિર છે, તો મતલબ કે એ સ્ટેબિલિટી વધુ ધરાવે છે. બીજી વસ્તુ એમ કહે છે કે એમાં કુદરતી કે પછી માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકાર કે એનામાં સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ, તો એ સ્થિર સમુદાય રહી શકે. સમજાય છે કઈ રીતે? કારણ કે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ધારો કે એરિયા છે, ધારો કે કોઈ એરિયા લઈ લો છો, એમાં કુદરતી કે માનવ સર્જિત કંઈ અવરોધો આવતા રહે, કુદરતી અવરોધો આવે, વધુ ડિસ્ટર્બન્સવાળું વાતાવરણ ને બહુ હિમપ્રપાત થાય, ધારો કે કોઈ એરિયામાં કોઈ વધુ પડતો વરસાદ થાય તો વરસાદના કારણે તમે સમજી શકો કે અહીંયાની પ્રોડક્ટ છે કે અહીંયાના જે સજીવો છે એને નુકસાન થાય, વનસ્પતિને નુકસાન થાય, પાકને નુકસાન થાય, કે પછી માનવ સર્જિત કંઈક દખલ થાય કે ધારો કે કોઈ જંગલ છે એને તમે કોઈ એક એરિયા તરીકે લો છો, એનું જાતિ વૈવિધ્ય ધારો કે ધ્યાનમાં લો છો, જંગલોને ધારો કે કાપી નાખવામાં આવે, બરાબર. કુદરતીમાં ધારો કે જંગલમાં આગ લાગે, આવું કંઈ પણ થતું હોય, જો એવા અવરોધો એની સામે જો એ પ્રતિકાર કરી શકતી હોય કે સ્થિતિસ્થાપક હોય તો એ સ્થિર રહી શકે. કોઈ જંગલ છે એમાં એવું ધારો કે કુદરતી અવરોધ આવ્યું ને આખું જંગલ સાફ થઈ ગયું, તો સમજી શકો કે એનો પ્રતિકાર નથી કરી શકી, એ સ્થિતિસ્થાપક નથી, તો એ સ્થિર ન રહી શકે, બરાબર. થોડો ઘણો પણ એવો કંઈ ચેન્જીસ કે જેની સામે જે તે ત્યાંના સજીવો કે ત્યાંનો એરિયા જો એને પ્રતિકાર કે એનો અવરોધ કરી શકતા હોય, પછી એ કુદરતી હોય કે માનવ સર્જિત, તો થોડો ઘણો જો પણ અવરોધ હોય તો જે તે સજીવો ત્યાંના તેનો પ્રતિકાર કે સ્થિતિસ્થાપકતા જાળવી શકે, અને જાળવી શકે તો સમજી શકો કે એ સમુદાય કેવો રહી શકે? સ્થિર રહી શકે. મતલબ કે એનું નિવસન તંત્ર ત્યાં કેવું હોય? સ્થિર હોય, બરાબર છે.
થર્ડ પોઈન્ટ તમને એમ કહે છે કે વિદેશી જાતિઓ દ્વારા તેની જે સ્થાનિક જાતિઓ છે એમાં બહારથી કોઈ વિદેશી જાતિ દ્વારા કોઈ આક્રમણ થાય તો એની સામે પણ એ પ્રતિરોધક હોવું જરૂરી છે. ત્યાંનું નિવસન તંત્ર કે ત્યાંનું વાતાવરણ છે એ એવું હોવું જોઈએ કે બહારથી કોઈ જાતિઓ જો પ્રવેશે તો એ પ્રવેશેલી જાતિઓ સામે સમજી શકો કે હંમેશા કોઈ વિદેશી જાતિ જ્યારે કોઈ સ્થાનિક જાતિ સાથે આવે છે તો એમની વચ્ચે સ્પર્ધા થાય છે ખોરાક માટે, અને સ્થાનિક જાતિ છે એને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તો સ્થાનિક જાતિ છે એની જૈવ વિવિધ્ય ઘટવાની શક્યતા રહે, એની પર નભનાર અન્ય સજીવો પણ કદાચ નાશ પામે. તો જો કોઈ વિદેશી જાતિ છે એ કોઈ નિવસન તંત્રમાં એન્ટર થાય, એનું આક્રમણ થાય અને એનો જો એ પ્રતિરોધ કરી શકે, એનો વિરોધ કરી શકે, એની સામે સ્થાનિક જાતિ ટકી શકે, વિદેશી જાતિ છે એ સ્થાનિક જાતિનો નાશ ન કરે, ઊંધું કે સ્થાનિક જાતિ છે એ વિદેશી જાતિને ટકવા ન દે અથવા એની અસર એના જાતિ જીવન પર ન થાય તો એ સમુદાય અથવા એ નિવસન તંત્ર વધુ સ્થિર રહે. સમજાય છે? તો અહીં તમને ખાસ કહેશે કે કોઈ પણ સમુદાય જો સ્થિર હોય તો એ કયા 3 પરિબળો એની સ્થિરતા પર અસર કરતા હોય. નાના MCQ તરીકે પણ પૂછાઈ શકે. એક તો એ સમુદાયમાં એની ઉત્પાદકતામાં ખાસ વધુ ફેરફાર ન થવો જોઈએ, કારણ કે નિવસન તંત્રમાં સૌથી મહત્ત્વનું પરિબળ એની ઉત્પાદકતા છે. જુઓ, ઉત્પાદકતા એનો મતલબ કે જે સૌર ઉર્જા છે એમાંથી પ્રકાશ સંશ્લેષણ કરીને શક્તિ મેળવી ઉત્પાદકો જે વનસ્પતિઓ છે અથવા જે હરિતકણ ધરાવતા જે ઘટકો જે પ્રકાશ સંશ્લેષણ કરી અને શક્તિનો સ્ત્રોત વધારી શકે. ઉત્પાદકતા વધારે હોય તો એનો મતલબ કે ત્યાં શક્તિ વધારે છે. બરાબર છે? ઉત્પાદકો વધારે છે એટલે એના પર નભરારા તૃણાહારીઓ, એના પર નભરારા માંસાહારીઓ એની સંખ્યા વધારે છે, એટલે જે વિવિધ્ય વધારે જળવાઈ રહે. બરાબર. પરંતુ જો ઉત્પાદકતા એમાં ખાસ ફેરફાર થતા રહે, ઉત્પાદકતા વધી ખૂબ જ ઘટી જાય ધારો કે, તો એના પર નભનારા સજીવો એના પર અસર થાય. તો વર્ષથી વર્ષ એની ઉત્પાદકતા, તો સામાન્ય રીતે એને આપણે કુલ ઉત્પાદકતા અથવા યરલી પ્રોડક્ટિવિટી જે કહીએ છીએ એ વધુ સ્થિર હોય તો જે તે નિવસન તંત્ર સ્થિર રહી શકે. બીજું, કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે જો જે તે નિવસન તંત્ર એનો પ્રતિરોધ કરી શકે, અવરોધ કરી શકે, તો એનું ડિસ્ટર્બન્સ એને અસર કરે નહીં અને તો સામાન્ય રીતે સ્થિરતા જળવાય. બરાબર. સિમ્પલ જો કહી શકો, જો તમને ખબર હોય તો, કે આપણે એવું એક ક્યાંક તમે કોઈ ટોય એવું રમકડું જોયું હોય તો સ્પ્રિંગ ઉપર આમ હલતું હોય. બરાબર છે? ધારો કે આ એનો બેઝ છે અને સ્પ્રિંગ ઉપર આ ધારો કે નાનું આવું કોઈ રમકડું છે, સમજો આ સ્પ્રિંગ ઉપર. હવે તમે આને સ્થિર ત્યારે જ રહે કે તમે કુદરતી રીતે પવન આવે ને હલે નહીં, અથવા તમે પોતે આમ બાળકો તમે જોતા હોય તો એને આમ હલાવી અને રમાડતા હોય, તો અહીંયા તમે એને હલાવો તો શું થાય કે માનવ સર્જિત રીતે એમાં ડિસ્ટર્બન્સ આવ્યું, એની સ્પ્રિંગ હલી. પરંતુ તમે એટલું જ હલાવો કે ફરી પાછી પોતે સ્થિર થઈ જાય, તો એનો મતલબ કે તમે જે ડિસ્ટર્બન્સ કર્યું છે એની સામે એ સ્થિર રહી શકે છે. પરંતુ તમે ખૂબ જ આમ જોશથી ખેંચી કાઢો સ્પ્રિંગને અને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતા જો જતી રહે તો પછી શું થાય કે એ ડામાડોળ થઈ જાય આમ અને સ્થિર રહી શકે નહીં. સિમ્પલ આ ઉદાહરણ છે ખાલી તમારી જાણ માટે. ઇન્સ્ટોર કુદરતી કે માનવ સર્જિત અવરોધો છે એની સામે જો એ પ્રતિકાર કે સ્થિતિસ્થાપક હોય તો જે તે નિવસતંત્ર વધુ સ્થિર રહી શકે અને બહારથી આવેલી જાતિઓના આક્રમણ સામે પણ જો એ પ્રતિરોધ કરતા હોય તો પણ એ વધુ સ્થિર રહી શકે છે. તો એ 3 પોઈન્ટ અહીં કે સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થતો હોવો જોઈએ. બીજું, કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે એ પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને ત્રીજું કહે છે કે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પણ એ પ્રતિરોધક હોવું જોઈએ. ચલો, MCQ માટે થઈને પણ એક મહત્ત્વનું નામ, ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિક, એણે આ અનુસંધાનમાં ઘણા સંશોધનો કરેલા છે અને એણે પ્રયોગ દ્વારા એને જાણવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો ખાસ કુલ જૈવભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હતા. વાક્ય સમજો. એવો કોઈ ભૂખંડ, એવો કોઈ એરિયા કે જેમાં જાતિ વિવિધતા વધુ હતી, એના
કુલ જૈવભાર, એટલે જૈવભાર અહીંયા બાયોમાસ એટલે પ્રોડક્ટિવિટીને અનુલક્ષીને લઈએ, એમાં ઓછી વિવિધતા હતી. ઓછી વિવિધતા હતી એટલે એમાં જે ચેન્જીસ થતો હતો એ ઓછો હતો, એ વધુ સ્થિર હતા, એમ કહેવા માગે છે. વાક્ય સમજાય છે? હમણાં જ આપણે જે વાક્ય જોયું હતું એને અનુલક્ષીને જુઓ તો આપણે કંઈ હમણાં જ આવું કોઈ એક વસ્તુ જોયેલું કે કોઈ એક છે કે જેમાં 50 જાતિ છે, બીજું કોઈ એરિયા છે કે જેમાં 80 જાતિ છે. સમજો, આપણે હમણાં એમ કીધું કે 50 છે એમાં બીજી 25 વધુ ઉમેરવાની શક્યતા વધારે રહે, જ્યારે 80 છે તો એમાં થોડીક ઓછી જ. તો આ શું થયું? વધુ જાતિ ધરાવતો ભૂખંડ થયો. તો એની અંદર તમને એમ કહે છે કે જે ચેન્જીસ થવાની શક્યતા, વિવિધતા એટલે શું કહે છે? ફેરફાર થવાની શક્યતા ઓછી હોય છે. આમાં ફેરફાર થવાની શક્યતા વધારે, ઓછું છે એટલે વધારે એડ થાય, વધારે એડ થાય તો વિવિધતા, વૈવિધ્ય વધે. ખાસ ધ્યાન રાખજો, આમાં વૈવિધ્ય વધ્યું કહેવાય. સમજાય છે કેમ? 50 હતું, 25 ઉમેર્યું, નવા 25 અલગ જાતિ અંદર ઉમેરાઈ, એટલે આમાં જે 50 જ જાતિ હતી એ 25 ઉમેરાઈ એટલે વૈવિધ્યમાં ઘણો ચેન્જીસ થયો. આમાં વૈવિધ્ય થયું જ, પણ 80 હતી અને 5 જ ઉમેરાઈ, તો આમાં વિવિધતા અથવા જેને વૈવિધ્ય કહીએ છીએ એ કેવું છે? ઓછું છે. સમજાય છે? એવો ભૂખંડ, એવો એરિયા કે જેમાં ઓલરેડી વધુ જાતિ વિવિધતા હોય તેમાં વિવિધતા, વૈવિધ્ય ઓછું થાય છે. સમજાઈ ગયું? ચલો, ઇન શોર્ટ, જાતિ વિવિધતા વધે એટલો જ એનો જૈવભાર પર સીધી અસર થાય છે. તો વધુ જાતિ ધરાવતા ભૂખંડો, સમજાયું? હમણાં 80 વાળું ઉદાહરણ લીધું, એના કુલ જૈવભાર એમાં ઓછી વિવિધતા દર્શાવે, એટલે 80 હોય તો બહુ તો 5 ઉમેરાય, બરાબર. પણ જ્યારે 50 હોય તો એમાં એની વિવિધતા ઓછી ન હોય પણ વધે, કારણ શું? 25 જેટલી ઉમેરાય. વધતી જતી વિવિધતા એટલે ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે. જુઓ, પેલું 80 હતું અને 5 જ ઉમેરાયું. ખાસ ધ્યાન રાખજો, પેલામાં 50 હતું અને 25 થયું, તો ઉત્પાદકતા કોનામાં વધી? ધારો કે પહેલાં આની ઉત્પાદકતા સમજો એ હતી, આની ઉત્પાદકતા બી હતી. આમાં વિવિધતા ઓછી હોય એટલે એનો જૈવભાર ઓછો વધે. સમજાય છે? વિવિધતા ઓછી એટલે કુલ જૈવભાર ઓછો વધે, કેટલી? 5 જ ઉમેરાય, તો ઉત્પાદકતામાં ખાસ કોઈ ફેરફાર ન રહે, નિયર એ જેવું જ રહે, કે A+1 જેવું થાય કદાચ, બહુ તો. પરંતુ અહીંયા 50 હતી અને 25 વધી, એની મતલબ કે જાતિ વૈવિધ્ય વધ્યું, જૈવભાર વધ્યો, તો એની ઉત્પાદકતા ઓલરેડી B+ ધારો કે 20 થવાની શક્યતા રહે. તો જે હતી એના કરતાં ખૂબ વધી, આમાં જે હતી એના કરતાં ખૂબ જ ઓછી વધી, તો ઉત્પાદકતામાં કોનામાં વધારો થયો? આમાં. સમજાય છે? એટલે કહે છે કે વધતી જતી વિવિધતા એ ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે. ખાસ ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિક, એણે 2 પોઈન્ટ આપ્યા. એ 2 પોઈન્ટ અહીંયા આપણે આ રીતે સમજ્યા. પરંતુ તમને એમ કહે છે કે હજુ આપણે જાતિ સમૃદ્ધિ અને એનું નિવસન તંત્ર, એના વચ્ચેનો જે સંબંધ છે, અથવા આપણે એમ કહીએ, આપણે એવું જ માનીએ છીએ કે જાતિ સમૃદ્ધિ વધે એમ નિવસન તંત્ર વધુ દ્રઢ બને, વધુ સમૃદ્ધ બને. રીઝન શું? કારણ શું? કારણ કે જેમ કોઈ પણ નિવસન તંત્ર, પહેલાં તો નિવસન તંત્ર એટલે જ શું? આપણે એમ કહીએ કે નિવસન તંત્ર એટલે ત્યાંના અજૈવિક પ્લસ જૈવિક પરિબળો. જાતિમાં સમૃદ્ધિ આવે એટલે કે જાતિ વૈવિધ્ય આવે, કે જાતિની સંખ્યા વધે, તો એકચ્યુઅલી કયું પરિબળ વધ્યું? જૈવિક પરિબળ. જૈવિક પરિબળ વધે છે તો સમજી શકો કે નિવસન તંત્ર વધુ સમૃદ્ધ થાય જ. કારણ શું? નિવસન તંત્ર એટલે વિવિધ પ્રકારના સજીવોની અંદર વચ્ચેની આંતરક્રિયા તથા એની અજૈવિક પરિબળ સાથેની આંતરક્રિયા. હવે જ્યારે પણ જાતિઓની સંખ્યા વધે, અને હંમેશા જાતિઓ સીધી કે આડકતરી રીતે એકબીજા સાથે સંકળાયેલી હોય. હું એમ કહું કે આ એક વનસ્પતિ નિવસન તંત્ર છે, એમાં વનસ્પતિની અલગ અલગ 5 જાતિ ઉમેરાઈ. હવે વનસ્પતિની 5 જાતિ ઉમેરાય છે તો એ વનસ્પતિ પર નભનારા કીટકો, એ વનસ્પતિ પર નભનારા સૂક્ષ્મજીવો, એ વનસ્પતિ પર એનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા
કોઈ પ્રાણીઓ, એની સંખ્યા પણ વધવાની શક્યતા વધી જાય. એ વધે એટલે નિવસન તંત્ર વધુ કેવું થાય? સમૃદ્ધ થાય. બરાબર? ખરેખર તો આ સત્ય છે જ, આપણો દ્રઢ માન્યતા છે અથવા સત્ય છે જ, પણ એના પરની કોઈ એક્ઝેક્ટલી થિયરી નથી. સામાન્ય રીતે એના પરની આપણે માત્ર સંશોધન જોઈ રહ્યા છીએ અલગ અલગ વૈજ્ઞાનિકોના. જુઓ, એટલે કે છે કે હજુ આપણે જાતિ સમૃદ્ધિ નિવસન તંત્રને કઈ રીતે વધુ દ્રઢ બનાવે છે, વધુ સમૃદ્ધ બનાવે છે, તેની સ્પષ્ટતા ધરાવતા નથી. પણ એટલું તો સત્ય છે જ કે સમૃદ્ધ જે વિવિધતા એ બીજા કોઈ સજીવ માટે તો ખબર નહીં, પણ માનવજાતના અસ્તિત્વ માટે તો જરૂરી છે જ. કારણ કે જેટલું જે વિવિધતા સમૃદ્ધ છે એના પર ખોરાક માટે, આર્થિક ઉપયોગિતા માટે, માનવ પોતાની ઘણી બધી જરૂરિયાતો માટે અલગ અલગ સજીવો પર નિર્ભર છે. એટલે જે વિવિધ સમૃદ્ધ થશે તો માનવજાત માટે તો એ ઉપયોગી છે જ. પણ આ વાક્ય પણ ખોટું નથી કે જાતિ સમૃદ્ધિ વધે તો નિવસન તંત્ર વધુ દ્રઢ, વધુ સમૃદ્ધ બને જ. કારણ કે એ જ નિવસન તંત્રમાં ઘણી બધી જાતિઓ એકબીજા પર નિર્ભર હોય કે જેની સ્થિરતા પણ એના કારણે વધે છે. પરંતુ આના ઉપરનું આપણે ધારો કે આ વાક્ય છે કે કઈ રીતે જાતિ સમૃદ્ધિ એ વધુ નિવસન તંત્રને દ્રઢ બનાવે છે, એના માટેની એક્ઝેક્ટ થિયરી નથી, પરંતુ એને સમજવા માટેનો સાદૃશ્ય પ્રયોગ અહીં આપણે જોઈએ. તો સ્ટેનફોર્ડ પરિસ્થિતિવિદ પોલ એહરલિચ એણે સાદૃશ્યતાના પ્રયોગો દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આના માટેનું જે આખું ઉદાહરણ છે એ શેના તરીકે ઓળખાય છે, બહુ મહત્ત્વની વસ્તુ છે, એ આપણે અહીંયા ભણીએ. જ્યારે પણ આ ટૉપિક આપણે ભણીએ છીએ તો આ ટૉપિક ભણતા પહેલાં આપણે પહેલાં તો એ વસ્તુ સમજવી જોઈએ કે આગળ જ આપણે કીધું કે સમૃદ્ધ જે વિવિધતા એ માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે. અને આપણને ખબર છે કે અત્યારે ગ્રહ પર ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ રહી છે. તો આપણને એમ થાય કે ચલો થોડી ઘણી જાતિ લુપ્ત થાય તો એની જે તે સજીવો પર શું અસર થતી હશે. આપણને ધારો કે પશ્ચિમ ઘાટના જે વૃક્ષો પર જોવા મળતી ઘણા બધા દેડકા છે, તો એને બાદ દેડકાની એકાદ જાતિ જો હંમેશા માટે વિલુપ્ત થઈ જાય ધારો કે, તો શું એ પશ્ચિમ ઘાટના નિવસન તંત્ર ઓછા ક્રિયાશીલ થઈ જાય? બરાબર છે? આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો છે. એક્ઝેક્ટ થિયરી આપણે આપી નથી શક્યા. તમને એમ કે છે અહીંયા ખાસ કે ધારો કે પશ્ચિમ ઘાટમાં ટ્રી ફ્રોગની સ્પીસીસ છે, એટલે કે વૃક્ષો પર જોવા મળતી એક દેડકાની જાતિ છે. ધારો કે એ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો એ પશ્ચિમ ઘાટનું નિવસન તંત્ર શું અક્રિયાશીલ થઈ જાય અથવા એની ક્રિયાશીલતા શું ઘટી જાય? કે પછી એમ કહે છે, આગળ આપણે જોયું હતું કે પૃથ્વી પર ધારો કે કીડીઓની 20,000 જેટલી જાતિઓ છે, એની બદલે ધારો કે ઘટી અને આપણી પાસે 15,000 જેટલી જાતિઓ થઈ જાય, 5,000 જાતિ ધારો કે વિલુપ્ત થઈ જાય છે, તો શું આપણા જીવનની ગુણવત્તા પર એની કોઈ અસર થાય ખરી? આપણને એમ થાય કે એનાથી શું અસર થાય આપણને? સમજાય છે? તો આ પ્રશ્ન, પહેલાં તો આ પ્રશ્ન ખાસ સમજી લેજો, આમાં આપેલો નથી એ, પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે થઈ અને સ્ટેનફોર્ડના એક પરિસ્થિતિવિદ, એક ઇકોલોજિસ્ટ છે જેનું નામ છે પોલ એહરલિચ, ખાસ નામ પણ અહીંયા યાદ રાખજો. એમણે એક સાદૃશ્યતા પ્રયોગ આપ્યો છે અને ખાસ એ પ્રયોગ માટેનું નામ એને રિવેટ પોપર હાઇપોથિસિસ કહે છે. રિવેટ પોપર પૂર્વધારણા, હાઇપોથિસિસ એટલે એમણે આવી પૂર્વધારણા કરી છે. બરાબર છે? ખાસ અહીંયા આ વસ્તુ તમે ધ્યાનથી સમજો. પહેલાં હું સમજાવી દઉં, પછી આ વાંચી લઈશું તો તમને ઇઝીલી ખબર પડી જશે. ચલો, આ વૈજ્ઞાનિકે એક એવું કંઈક ઉદાહરણ લીધે છે કે કોઈ એક ધારો કે વિમાન છે, ધારો કે આપણે કોઈ પ્લેન દોરીએ, બરાબર છે, અને આ પ્લેનની ધારો કે પાંખો છે. હવે જુઓ, આ એની કોકપીટ હોય, અહીંયા આપણને ખબર છે કે ઘણા બધા એના ગેટ હોય, અહીંયા એની ચેર્સ હોય કે જેમાં ઘણા બધા લોકો બેઠેલા હોય. આ એની ધારો કે પ્લેન છે તો આ એની પાંખ છે, તો પાંખને જોડવા માટેના પણ અહીંયા ઘણા બધા ખિલ્લા લગાવેલા હોય, પાંખ પર આવા સાધનો હોય. બરાબર છે? અહીંયાથી આમ એન્જિન ધુમાડા કરતું નીકળતું હોય. આ ધારો કે કોઈ એક વિમાન છે, પ્લેન. સમજો, આ વિમાન છે એને તમે ધારો કે એક નિવસન તંત્ર છે એમ કલ્પના કરી લો. કારણ કે નિવસન તંત્રમાં શું આવે? અજૈવિક પ્લસ જૈવિક ઘટકો. આમાં અજૈવિક ઘટકો કયા આવે? પ્લેનને બનાવવા માટે પણ જે સાધનો વપરાયા છે, એનું જે ઈંધણ છે, બરાબર છે,
એમાં જે અલગ અલગ મેટલ વપરાય છે, એની ચેર બનાવવા માટે ધારો કે કોટન કે પ્લાસ્ટિક કે જે પણ વપરાયું છે એ બધા અજૈવિક પરિબળો છે. જૈવિક ઘટકોમાં એમાં જે મુસાફરો છે, એને ચલાવતા પાયલોટ છે, એના જે બધા ક્રૂ મેમ્બર્સ છે એ બધા જૈવિક ઘટકો છે. એમ ધારો કે વિમાન એક નિવસન તંત્ર છે. સમજો આ શું સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. હમણાં એવું વિચાર્યું કે ધારો કે તમને એમ કીધું કે ધારો કે પશ્ચિમ ઘાટ છે, એમાં જે દેડકાની વૃક્ષ પર રહેતા દેડકા છે એની એક જાતિ ધારો કે લુપ્ત થઈ જાય, તો શું આ પશ્ચિમ ઘાટના નિવસન તંત્ર પર એની કોઈ અસર થાય? કે પછી તમને એમ કહે છે કે પૃથ્વી પર 20,000 જેટલી ધારો કે કીડીની જાતિઓ છે, બરાબર, એમાંથી ધારો કે 5,000 લુપ્ત થઈ જાય અને 15,000 થઈ જાય, તો શું માનવજાત પર એની કોઈ અસર જોઈ શકાય? હવે આના માટે તમને એક અહીં સંશોધન આપેલું છે, ખાસ સમજો કે ધારો કે અહીંયા બેઠેલા મુસાફરો બધા જે છે એ પ્લસ આ બધા જ જે અલગ અલગ સાધનો, જ્યારે પણ પ્લેન બન્યું હશે તમને ખબર છે એના બધા ઘણા બધા સ્પેર પાર્ટ હોય, એ બધાને જોડવા માટે ઘણા બધા રિવેટ એટલે કે ખીલીઓનો ઉપયોગ થતો હશે. હવે અહીંયા ખીલીઓ જ કેમ તમને ધ્યાનમાં લીધી છે એ પણ સમજો કે આપણે આ વિમાનને એક નિવસન તંત્ર લઈએ, ખીલી એ જોડનાર ઘટક છે, તો હંમેશા કોઈ એક સજીવ કે જૈવિક પરિબળ ત્યાં હોય એ અન્ય સજીવ સાથે જોડાયેલું છે, બરાબર છે. કોઈ બંનેને જોડતી કડીઓ હોય, ધારો કે તૃણાહારી લઈ લો, તો તૃણાહારી છે એને માંસાહારી જોડે પણ સંબંધ છે અને એને વૃક્ષો સાથે પણ સંબંધ છે. કેમ કે તૃણાહારી છે એનો વૃક્ષો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તૃણાહારી વૃક્ષોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જ્યારે તૃણાહારીઓનો માંસાહારી ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. એ રીતે સૂક્ષ્મજીવો છે એ પણ ક્યાંક ને ક્યાંક જૈવિક અને અજૈવિક પરિબળ સાથે, ઇન શોર્ટ ખીલીઓ જે રીતે બધા ઘણા બધા સ્પેરપાર્ટને જોડવાનું કામ કરે છે, એમ કોઈ નિવસન તંત્રમાં આવેલી બધી જે જાતિઓ છે એ એકબીજાને ક્યાંક ને ક્યાંક જોડી રાખવાનું કામ કરે છે. પરંતુ એમાંની અમુક જાતિઓ એ ખૂબ જ મહત્ત્વની અથવા ચાવીરૂપ હોય. જુઓ, એનું ઉદાહરણ લઈએ કે કઈ જાતિ લુપ્ત થાય તો કઈ રીતે અસર થાય. ધારો કે અહીં બેઠેલા મુસાફર છે કે કોઈ પણ એક વ્યક્તિ કંઈ અહીંથી એકાદો ધારો કે આ જે ચેર છે એને ધારો કે અહીંયા ક્યાંક જોઈન્ટ કરી રાખ્યું હોય, ચેરની પાછળ ધારો કે જે સીટ હોય એનો કોઈ રિવેટ ખોલી નાખે, તો શું થઈ જાય કે એમાં તમે બેસી તો શકો પણ ટેકો ન આપી શકો. પછી ધારો કે અહીંયા કોઈ મુસાફર છે એ કોઈ બીજી એક એવો રિવેટ તોડી નાખે કે આ ચેર બેસવા જેવી જ રહે નહીં, ચેરને જે નીચે જોઈન્ટ કરે છે એ તોડી નાખે. સમજો તો શું થાય કે આ ચેર પણ બેસવા જેવી ન રહે. એનો મતલબ કે આના નિવસન તંત્ર પર અસર થઈ, કાર્યપદ્ધતિ પર, કે અહીંયા હવે ઓછા લોકો સમાશે. હવે ક્યાંક એવું થાય કે અહીંયા કોઈ એવું ટેબલ મૂકેલું છે અથવા કોઈ તમને ખબર છે કે ટ્રોલી લઈ અને જે ક્રૂ મેમ્બર્સ બધો સામાન લેવા આવે છે એ ધારો કે એના રિવેટ તૂટી જાય છે, તો શું થઈ જાય કે ક્રૂ મેમ્બર્સ છે એ ત્યાં હેરફેર કરી શકે નહીં, કોઈ ખાસ ફેરફાર ન થાય. એનો મતલબ કે ધારો કે અલગ અલગ ખીલીઓ કે રિવેટ કાઢતા જઈએ છીએ તો અમુક ખીલીઓ દૂર થવાથી ખાસ કોઈ અસર થતી નથી. ધારો કે એવું થાય કે અહીંયા આની જુઓ કે બારણું કે બારી છે એને જોડતો રિવેટ, કે પછી એનો જે આ પંખો ફેન છે એને આની સાથે જોડતો રિવેટ છે એ ધારો કે કોઈ મુસાફર કાઢી નાખે તો આ પંખો તૂટી જાય, કે પછી બારી કે બારણું છે એ ખુલી જાય, તો તમને ખબર છે શું થાય કે આના કારણે ધારો કે એક પંખો રહેતો નથી તો પ્લેન ક્રશ થવાની શક્યતા રહે, તો આખું નિવસન તંત્ર નાશ પામી જાય. અથવા ધારો કે અહીંયા એન્જિન છે, એન્જિનને જોડતું અથવા એન્જિન કાર્ય કરતું હોય એવો કોઈ સ્પેર પાર્ટ કે ખીલ્લી જો નીકળી જાય તો એન્જિન બંધ થઈ જાય, તો રિવેટ. તો અહીં સમજો શું કહે છે કે જ્યારે 1 બાય 1 આ રીતે એક એક ઘટકો દૂર થતા જાય તો ધીરે ધીરે વિમાનની સુરક્ષાને તો અસર થશે જ, બરાબર. ધીમે ધીમે પરંતુ એવું થાય કે કોઈ ચોક્કસ એવો રિવેટ તમે કાઢી નાખો કે જેના કારણે આ વિમાનને જોખમ ઊભું થઈ શકે. તો જેવા રિવેટ કાઢવાથી આ વિમાનને જોખમ ઊભું થાય છે એને ચાવીરૂપ કે મુખ્ય ઘટકો કહેવાય, અને આપણા નિવસન તંત્રમાં જોવા જઈએ તો એને ચાવીરૂપ જાતિઓ કહેવાય. તો અહીં સમજી શકાય કે અહીં તમે ધારો કે
ખુરશીના અંદરના કે અહીંયા અંદર સ્પેર પાર્ટ કરતાં કોઈ પણ રિવેટ કાઢો છો તો ખાસ નિવેશન તંત્ર પર અસર થતી નથી. પરંતુ ચાવીરૂપ ઘટક મેઇન, ધારો કે પંખાના કોઈ રિવેટ તૂટી જાય છે, એન્જિનનો કોઈ રિવેટ તૂટી જાય છે, એના ગિયરનો કોઈ રિવેટ તૂટી જાય છે, એના જે સામાન્ય રીતે લેન્ડિંગ માટેના જે વ્હીલ્સ છે એનો કોઈ રિવેટ તૂટી જાય, તો આ બધી ચાવીરૂપ ઘટકો છે, મુખ્ય જાતિઓ છે નિવસન તંત્રની. જો એને અસર થાય તો સીધું જ નિવસન તંત્ર પર જોખમ ઊભું થાય, સમજી શકો. આટલું મહત્ત્વ છે કોઈ એક જાતિનું કોઈ એક નિવસન તંત્રમાં. બરાબર છે. અહીં તમને ખાસ કહે છે કે દેખીતી રીતે વિમાનની સલામતી માટે અહીંયા ગંભીર જોખમ ઊભું થયું તો વિમાનની પાંખોના રિવેટ્સ, ધારો કે કોઈ એક જાતિ સાથે તમે લઈ લો, કે તમે કોઈ બારીના રિવેટ્સ કોઈ જાતિ સાથે લઈ લો, કે પછી એના એન્જિનના રિવેટ કોઈ જાતિ સાથે લઈ લો, તો આ જાતિઓ જો દૂર થાય તો ચોક્કસ નિવસન તંત્ર પર જોખમ ઊભું થઈ જાય. તો આ તમને દર્શાવે છે, આ જે આખી થિયરી છે એ તમને જે વૈજ્ઞાનિક પોલ એહલિચ દ્વારા આપવામાં આવી છે, અને એને રિવેટ પોપર હાઇપોથિસિસ કહે છે. એમની એક શું છે, વિચારધારણા છે, પૂર્વધારણા છે કે આવું થઈ શકે. બરાબર. ખાસ કોઈ એક્ઝેક્ટ થિયરી અહીંયા દર્શાવેલી નથી. સમજી શકો કે ચલો આપણે જ આપણી કાર લઈ લો, કાર લઈને આપણે ક્યાંક જઈએ છીએ, બરાબર. એવું થાય કે પાછળ સીટ છે એને જોડતું ક્યાંક રિવેટ છે તૂટી ગયું, નો પ્રોબ્લેમ, ચાલી જાય છે ગાડી, બરાબર છે. હજુ આગળ જતા જાઓ છો તો ક્યાંક એવું થાય કે વિન્ડો ખુલ્લી રહી ગઈ, અને વિન્ડો જે ખોલી છે એનું ક્યાંક જે ખોલ બંધ કરવાનું રિવેટ છે તૂટી ગયું. ચલો, ગાડીમાં બારી તૂટે અથવા બારીનો કાચ ખુલ્લો રહી જાય તો કંઈ પ્રોબ્લેમ નથી થતો, વિમાનમાં થાય. સમજાયું? કયું નિવસન તંત્ર અને કયા નિવસન તંત્ર માટે કયું ઘટક ચાવીરૂપ છે એ અલગ છે. આપણે બારી ખુલ્લી રહી જાય છે કારની તો કોઈ પ્રોબ્લેમ નથી, એક રિવેટ તૂટી ગયો, બારી કદાચ બંધ નથી થઈ શકતી, ખુલ્લી રહી જાય છે કારની તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ જ વસ્તુ જો વિમાનમાં થાય, બારી ખુલ્લી જાય, બારીનું રિવેટ જોઈન્ટ કરતો રિવેટ તૂટી જાય અને બારી ખુલ્લી ગઈ, સમજી શકે જોખમ સાબિત થઈ જાય. કયું નિવસન તંત્ર છે એના માટે ચાવીરૂપ કયું ઘટક છે એ ખૂબ જ મહત્ત્વનું છે. આગળ ગાડીમાં ધારો કે તમે કાચ છે ખુલી ગયો, કંઈ પ્રોબ્લેમ નથી, આગળ ગાડી ચાલી જાય છે છતાં પણ, બરાબર છે. આગળ બોનેટને કંઈ જોડતો કોઈ રિવેટ છે તૂટી જાય તો પણ ગાડી ચાલે છે. પરંતુ ક્યાંક એન્જિન છે એનો કે ગિયરને જોડતો રિવેટ તૂટી ગયો, બ્રેકને જોડતો ક્યાંક રિવેટ તૂટી ગયો તો તરત જ એનું જોખમ વધી જવાની શક્યતા રહે. એ વસ્તુ દર્શાવે છે કે જે તે નિવસન તંત્ર માટે ચાવીરૂપ ઘટકો પણ અલગ અલગ હોય છે, અને જે તે નિવસન તંત્રના મહત્ત્વના જાતિઓ એને ચાવીરૂપ જાતિઓ કહેવાય. જો એ લુપ્ત થઈ જાય તો એના પર સીધું જોખમ છે. એનો મતલબ કે જૈવ વિવિધ્ય અથવા જૈવ વિવિધતા એનો નિવસન તંત્ર સાથે દ્રઢ સંબંધ તો છે જ, પરંતુ એમાંથી કઈ જાતિ નાશ પામે છે, એના માટે કઈ જાતિ જે તે નિવસન તંત્ર માટે મહત્ત્વની છે, એનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો આ થયું નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. તો આના સાથે આ ટૉપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.